હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે પ્રયાગરાજ જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે, જેને અલ્હાબાદ પણ કહેવામાં આવે છે, તો પ્રયાગરાજ ખાતેની વર્ચ્યુઅલ મુલાકાત તમને કરાવવાના છીએ. મિત્રો, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ, હનુમાન ટેમ્પલ, અકબર ફોર્ટ, આનંદ ભવન, પ્લેનેટોરિયમ, ભારદ્વાજ આશ્રમ, કંપની ગાર્ડન, અલ્હાબાદ યુનિવર્સિટી, હાઈકોર્ટ, ખુશ્બુબાગ, અયોધ્યા રામ મંદિર. ઓકે, આટલી વસ્તુ અયોધ્યા રામ મંદિર અયોધ્યામાં આવશે. આટલી વસ્તુની અમે તમને મુલાકાત કરાવવાના છીએ અને તમે ગુજરાતના કોઈ પણ સ્થળેથી બાય ટ્રેન અલ્હાબાદ પ્રયાગરાજ જઈ શકો છો અને મિત્રો આ સુંદર સ્થળની મુલાકાત લઈ શકો છો. મિત્રો, આપ સૌ જાણો છો તેમ અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે. તો ત્યાં મિત્રો તમે બોટમાં બેસીને આ ત્રિવેણી સંગમના દર્શન કરી શકો છો અને ત્યાં જઈને તમે સ્નાન વિધિ પણ કરી શકો છો. તમારા પૂર્વજોના માટે અલગ અલગ વિધિ પણ કરી શકો છો. મિત્રો, આ જે પક્ષીઓ તમને દેખાય છે તે સાઇબેરિયાથી આવે છે, ખાસ શિયાળામાં આવે છે. અને મિત્રો, અત્યારે જાન્યુઆરી માસમાં, એમાં પણ ખાસ કરીને 14 જાન્યુઆરીમાં માધ્ય સ્નાનનું ખૂબ મહત્વ હોય છે અને ખૂબ મોટો મેળો લાગેલો હોય છે. મિત્રો, આ બોટમાં અમે લોકો 500 રૂપિયામાં 4 વ્યક્તિઓ સવારી કરી રહ્યા હતા. અલગ અલગ વ્યક્તિ પ્રમાણે તેઓ ભાવ લેતા હોય છે, તો તમે એ પ્રમાણે જોઈ શકો છો. સુંદર નદી, ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ, અને એમાં પણ મિત્રો આ પક્ષીઓનો કલરવ, ખૂબ આહલાદક દ્રશ્ય જોવા મળે છે. નદીની વચ્ચે મિત્રો પૂર્વજો માટે જે વિધિ કરવાની થતી હોય તે માટે પણ તમને પંડિત અને વિધિ માટેની બધી પૂજા સામગ્રી અવેલેબલ થઈ જતી હોય છે અને દક્ષિણા આ તમારે યથાશક્તિ દેવાની થતી હોય છે. મિત્રો, ગંગા, યમુના બંનેનું પાણી અલગ અલગ પ્રકારનું હોય છે અને જ્યારે એ બંનેનો સંગમ થાય છે ત્યાં કાળું પાણી અને સફેદ પાણી બંનેનો તમને શેડ જોવા મળી જતો હોય છે. આથી જો તમે પ્રયાગરાજ ખાતે ફરવા જાઓ તો આ નાની નાની બાબતોનું નિરીક્ષણ કરજો અને ફરવાની ખૂબ મજા માણજો. મિત્રો, અમારી સાથે યુપીના એક ખૂબ સરસ કપલ અમને મળી ચૂક્યા હતા, જેઓ પણ અમારી સાથે ખૂબ ફર્યા અને અમને અલગ અલગ સ્થળે ફરવા પણ લઈ ગયા. મિત્રો, માનવતા એ સૌથી મોટો ધર્મ છે અને જાત, નાત, પાત બધું આપણે ઊભું કર્યું છે, બાકી માનવ છીએ એનાથી મોટો રિલેશન બીજું કંઈ નથી. જુઓ, તમે આ ટાબરિયાને પણ જુઓ, કેટલો ખુશ છે અને તેને પણ બોટિંગ કરવાની ખૂબ મજા આવી છે. ત્યારબાદ મિત્રો આપણે અલગ અલગ સ્થળ ખાતે ફરવા જવાના છે, જે પ્રયાગરાજમાં જ છે. આ તમે જોઈ શકો છો, અકબરનો જે કિલ્લો છે તેની બહારથી પ્રયાગરાજનો લુક આપ સૌને બતાવી રહ્યા છીએ. આ મિત્રો અકબર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલો વિશાળ કિલ્લો છે. આપણે કિલ્લામાં પ્રવેશ લઈ લીધો છે. પ્રવેશ મિત્રો નિઃશુલ્ક છે, આથી આ કિલ્લામાં ફરવાનું ચૂકતા નહીં. ખૂબ સુંદર કિલ્લાની દિવાલો, તેનું કોતરણી કામ અને સુંદર નકશીકામ જોવા મળે છે. સમયનો અભાવ હોવાના કારણે આપણે ખૂબ ઝડપથી ફર્યા છીએ અને ખૂબ ઓછા વિડીયો લીધા છે, પરંતુ 17 મિનિટના
આ વિડીયોમાં તમને પ્રયાગરાજ વિશે ઘણું બધું જાણવા અને જોવા મળી જવાનું છે। મિત્રો ઉપરથી લુક છે, તમે જોઈ શકો છો। આ બધા જ સ્થળો વોકિંગ ડિસ્ટન્સ પર છે અને તમે રિક્ષા કર્યા વગર પણ જઈ શકો છો। આ મિત્રો કિલ્લાનો અંદરનો લુક છે। મિત્રો આ કિલ્લાને જાળીથી સુરક્ષિત કરી દેવામાં આવ્યો છે, આથી અંદર પ્રવેશ નથી આપતા। ત્યારબાદ મિત્રો આ આસ્થા વડ છે, અક્ષય વડ, જે ખૂબ મોટો છે અને વર્ષો જૂનો આ વડ છે, જે પણ કિલ્લામાં જ આવેલો છે। સમગ્ર કિલ્લામાં ખૂબ સુંદર ચોખ્ખાઈ અને ગ્રીનરી જોવા મળે છે। કિલ્લાનું સુંદર બાંધકામ વિશાળ જોઈ શકો છો આપ। ફ્રેન્ડ્સ, સમગ્ર કિલ્લાની દિવાલ પર રામાયણના અલગ અલગ પાત્રો અને એની અલગ અલગ સ્ટોરી, મહાભારતના, ભગવાન બુદ્ધના, એવા અલગ અલગ પાત્રોના ખૂબ સુંદર ચિત્રણ કરેલા જોવા મળે છે। આપ જોઈ શકો છો મિત્રો, અઢળક પબ્લિક આની મુલાકાત લેતું હોય છે અને તમે લોકો પણ જો ટૂરમાં આવો છો તો આ બધી જ જગ્યાએ ચોક્કસથી ફરજો। પાતાલપુરી મંદિર છે, જેમાં મિત્રો ભગવાન શિવ તેમજ અન્ય દેવતાઓ યમરાજથી લઈને અલગ અલગ અનેક દેવતાઓના દર્શન થાય છે, પરંતુ કેમેરો લઈ જવાની મનાઈના લીધે અમે આપને છેક અંદર સુધીના દર્શન નથી કરાવી શકવાના। આપણે મિત્રો બહાર આવી ચૂક્યા છીએ, જ્યાં વિશાળ બજાર જોવા મળે છે અને ઘણી જ સસ્તી અને સારી વસ્તુઓ મિત્રો અહીંથી મળી જવાની છે, જેમાં અમારે પણ થોડી ખરીદી કરવી હતી, આથી અમે એમનો પણ નાનકડો વિડીયો લઈ લીધો છે। મિત્રો અહીંયા રહેવા માટે અમે 650 હોટેલનો એક કમરો બુક કરી દીધેલો હતો અને આના માટે મિત્રો એક યુપી પોલીસના ભાઈ જેઓ ડ્યુટી પરથી પોતે પરત ફરી રહ્યા હતા અને અમે લોકો પણ એમની જોડે ટ્રેનમાં હતા, એક પણ પ્રકારની ઓળખાણ વગર મિત્રો તેઓએ અમને અડધી રાતના ઓલમોસ્ટ 12:30-1 વાગે ખૂબ મોટી હેલ્પ કરી હતી અને અમને હોટેલનો કમરો પણ તેઓએ રાખી આપ્યો હતો અને રિક્ષા ચાલકને અમારી ભલામણ પણ કરેલી હતી। તો મિત્રો, દરેક વ્યક્તિ પાસે માનવતા હોય છે। અમુક જૂજ લોકોના કારણે આપણે કોઈ પણ પ્રદેશને કે કોઈ પણ વ્યક્તિને, સમૂહને ખરાબ ગણી કાઢતા હોઈએ છીએ, પરંતુ અમને યુપી પોલીસ અને યુપીના માણસોનો ખૂબ સારો અનુભવ રહ્યો છે પ્રયાગરાજમાં। આપણે મિત્રો જઈ રહ્યા છીએ હનુમાનજીનું ટેમ્પલ, બડા હનુમાન મંદિર પણ કહી શકાય છે। મિત્રો, પૂરા ભારતનું એકમાત્ર આ મંદિર છે જેમાં હનુમાનજી સૂતેલી અવસ્થામાં તમને જોવા મળે છે। ખૂબ વિશાળ, ખૂબ સુંદર મંદિર છે અને ખરેખર આ મંદિરમાં જવાનો અનુભવ આહલાદક છે। તમે પણ પ્રયાગરાજમાં અકબરના કિલ્લાની પાસે થોડા જ
50-100 મીટર ચાલશો એટલે આ મંદિરના દર્શન કરી શકો છો. ત્યારબાદ મિત્રો અન્ય એક મંદિર છે જેનું નામ મને ભૂલાઈ ગયું છે, પરંતુ એ મંદિરમાં 4 સેક્શન છે જે દાદરા ચડવાના હોય છે અને દરેક સેક્શનમાં અલગ અલગ દેવી દેવતાઓના મંદિર છે. અને છેલ્લું જે સેક્શન હતું તેમાં શિવ મંદિર અને 4 ધામની યાત્રા પણ એમાં થઈ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ ગાર્ડનમાં. આપ ગાર્ડનનો મસ્ત વ્યૂ જોઈ શકો છો. ખૂબ સુંદર મિત્રો ગાર્ડન છે અને તમામ સુવિધાઓ પણ ગાર્ડનમાં જોવા મળે છે. બાળકોને અને મોટાને પણ ખૂબ મજા પડી જાય છે. મિત્રો આ ગાર્ડનનું નામ છે ભારદ્વાજ પાર્ક અથવા તો ભારદ્વાજ આશ્રમ પણ ઘણા લોકો કહેતા હોય છે, કારણ કે અહીંયા બગીચાની સાથે એક બાજુની દિવાલ પર ખૂબ સુંદર રામાયણ મહાભારતના પાત્રો અને કહાનીઓનું ચિત્રાલેખન કરેલું જોવા મળે છે. ઊંચા વૃક્ષો અને ખૂબ સુંદર ફુવારાઓ, લાઇટિંગ સાથે આ પાર્કમાં અવનવા હરણથી લઈને ઘોડા અને અન્ય ઘણા બધા પશુ પંખીઓના ચિત્રણ મૂકેલા જોવા મળે છે. ખૂબ વિશાળ એરિયામાં આ પાર્ક આવેલો છે અને આ પાર્કમાં એન્ટર થવાની ફી મિત્રો 5 કે 10 રૂપિયા જેવી છે. આપ લોકો જોઈ શકો છો. અલગ અલગ સપ્તર્ષિઓ, 7 પ્રકારના ઋષિ જેને સપ્તર્ષિ કહેવામાં આવે છે. સપ્તર્ષિના નામ મિત્રો આપ લોકો જાણતા હોય તો અમને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. વિશ્વામિત્ર, અંગિરા થી લઈને અન્ય 7 ઋષિના નામ આપ લોકો ચર્ચા કરજો અમારી સાથે. ખૂબ સુંદર વૃક્ષો અને બધી જ જગ્યાએ સુંદર બ્લોક નાખીને એકદમ ચોખ્ખાઈ જોવા મળે છે. બાળકો માટે અવનવી લસરપટ્ટી, હિંચકા તેમજ ઘણા બધા રમતગમતના સાધનો જોવા મળે છે, જ્યાં અમારી સાથે આ બાળક અને એમના માતા પિતા હતા. આ બાળક તો પાર્ક જોઈને ખુશ થઈ ગયો હતો અને તેમને પણ આ પાર્કમાં ખૂબ જ મજા આવેલી હતી અને અમને પણ આ પાર્ક જોઈને આહલાદક અનુભવ થયો હતો. ફરીથી બાળક બનવાનું મન થઈ જતું હતું અને ઘણા બધા રાઇડ્સ અમે પણ કર્યા હતા. મિત્રો આ પાર્કમાં જીમના અલગ અલગ સાધનો પણ હતા. હવે આપણે આવી ચૂક્યા છીએ ઇન્દિરા ગાંધીનો જ્યાં જન્મ થયો હતો તે સ્થળે. અહીં મિત્રો આનંદ ભવન ખાતે ઇન્દિરા ગાંધીનું સમગ્ર બાળપણ અને એમની યુવાવસ્થા કેવી રીતે વીતેલી તેને લગતું તમામ પ્રદર્શન થયેલું છે અને અહીં જ આ જ સ્થળે ઇન્દિરા ગાંધીજીનો જન્મ થયેલો હતો, જે આપણા લોખંડી મહિલા કહેવાય છે. ત્યારબાદ મિત્રો અમે અમર શહીદ આઝાદ પાર્કમાં આવેલા હતા, જ્યાં આપણા અમર શહીદ એવા સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખરજીએ પોતાને ગોળી મારી દીધેલી હતી. ત્યારબાદ ફ્રેન્ડ્સ અમે લોકો એક અન્ય હનુમાનજીના મંદિરે જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં
સુંદર રથયાત્રા અમને જોવા મળી, જે માધ્ય સ્નાન માટેની ઉદ્ઘાટન અંગેની યાત્રા હોય તેવું અમને પ્રતીત થઈ રહ્યું હતું, જેમાં મિત્રો અલગ અલગ નેતા વગેરેના પોસ્ટર્સ હતા અને આ કેસરિયા કપડાધારી અને ધજાધારી લોકો ભગવાન રામ નામની ધૂન પર રાસ ગરબા લઈ રહ્યા હતા અને અલગ અલગ ભગવાનની વેશભૂષામાં આવેલા નાના નાના બાળકોના પણ અમે દર્શન કરેલા હતા. મિત્રો, રથયાત્રા એટલી ભવ્ય અને એટલી સુંદર હતી કે અમે પણ અમારી જાતને રોકી ન શક્યા અને ગુજરાતી હોય અને ગરબા ના કરીએ તો ગુજરાતી ક્યાંના. આથી અમે લોકો પણ આ ગરબામાં જોડાઈ ચૂક્યા હતા અને આ સુંદર ભગવાનની રથયાત્રાનો આનંદ લીધો હતો. મિત્રો, શું તમે અન્ય રાજ્યમાં જાઓ અને જો આવા કંઈ ગરબા ચાલતા હોય તો તમે આ ગરબામાં જોડાવ કે કેમ? અમને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અમને તો ખૂબ જ મજા આવી. તમે જાઓ તો તમને કેવો અનુભવ રહે એ તમે પણ ચોક્કસથી અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો. સમગ્ર રથયાત્રામાં ખૂબ મોજ માણ્યા બાદ અમે લોકો એ ફોટોગ્રાફી કરી, વિડીયો શૂટિંગ કર્યું અને ત્યારબાદ અમારું અંતિમ સ્થળ એટલે કે હનુમાનજીનું ટેમ્પલ, જે અમે તમને આગળ વિડીયોમાં દેખાડવાના છીએ, એની મુલાકાત કરી. ત્યાં પણ ખૂબ સુંદર વિશાળ મંદિર હતું, નીરવ શાંતિ હતી અને એ મંદિરના દર્શન કરી અમે લોકો અમારી આગળની યાત્રા માટે આગળ વધી ચૂક્યા હતા. ફ્રેન્ડ્સ, આવી જ અવનવી યાત્રાઓ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.